જય દ્વારકાધીશની ગુડ મોર્નિંગ મારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે। આપણે આવી ગયા છીએ વાડે, કારણ કે આપણે ભેંસી બોલાવવાની છે। પછી આપણે કડક ઊભા રહ્યા અને પછી કડક ટાઈમ થઈ ગયો ભેંસી બોલાવવાનો, એટલે ભેંસી આપણે વાડામાં બોલાવી લીધી। પછી આપણે વાસડું પાડા પૂરીને આપણે હાલતા થઈ ગયા। પછી આપણે વાગી ગયા વાડીએ। આ હિતાભાઈનો ખોખાન ફાલો રાજકો ને એવું કપાસ ને એવું છે એમને। પછી આપણે આવ્યા ગયા અવાડા ગાયોને ભેંસોને પાણી પાઈને આપણે આવી ગયા ભેળજલામાં કપાવાળામાં બધી સારતા હતા। પછી આપણે એક કપાવાળું ભેળવવાનું હતું, એટલે ગાયોને ભેંસોની બાજુ હાલતી કરી દીધી। કપાવાળું ભેળવવાનું હતું એ બાજુ। પછી આપણે કપા વીણીને પછી કપા વીણો ગોળ ગયા। પછી આપણે આમાં ગાયોને ભેંસોને આકલી ઘડીક મગફળીવાળામાં। પછી આપણે કપાવાળામાં ગાયોને ભેંસોને મૂકીને પછી કપાવાળામાં બહુ ખાસ હતું નહીં, પણ ઘડીક સરીને આપણે ગાયોને ભેંસીને હળો 4 વાગી ગયા એટલે ઘર બાજુ હાલતી કરી દીધી। કપાવાળામાં બહુ હતું નહીં એટલે ગાયોને ભેંસીને બહુ મજા આવી નહીં। પછી આપણે આવી ગયા આપણા વાળા પાણી પાવા। પછી આપણા ગાયોને ભેંસીને વાળા પાણી પાયા અને આપણા બીજે બપોર પછી હાનના ભેંસીમાં આવી ગયા હતા। ગાયો પાણી પી લીધું, પછી ભેંસોને પાણી પાયું ને ભેંસો પછી હળો વિજય ઉમેર આકલતા હતા, પછી વિજય હળો હાલતી કરી દીધી। પછી આપણે આવી ગયા આપણા વાડામાં, પછી ભેંસોને નીંદ નાખી લીધી।